નમસ્કાર મિત્રો. અનુભવજન્ય સંશોધનમાં ક્ષેત્ર કાર્ય પ્રવેશની આપણે જે છે એ ચર્ચાઓ કરી રહ્યા છીએ. એમાંનો જે મુદ્દો મારે તમારી સામે મૂકવાનો છે, સાયુજ્ય સ્થાપવું. મિત્રો, રેપો બિલ્ડ કરવો. ધારો કે તમે ગામડામાં અભ્યાસ કરવા જઈ રહ્યા છો, તો ગામડામાં જઈને ગ્રામ્ય લોકો સાથે સાયુજ્ય સ્થાપવું. મેં હમણાં આના આગળના લેક્ચરમાં કીધું પોશાક. પોશાક બહુ અગત્યની વસ્તુ છે. કપડા તમે કેવા પહેર્યા છે એની ઉપરથી સામેવાળાનું જે એટીટ્યુડ છે એ તમારી સાથે વાત કરવાનું નક્કી થાય છે. તમારી ભાષા અને સાયુજ્ય સ્થાપવામાં બીજી બધી બાબતો છે, નાની નાની બાબતો છે. સૌરાષ્ટ્રમાં નાનકડા ગામડાઓમાં તમે જ્યારે જાઓ છો મહેમાન બનીને, ત્યારે સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું આપણું પીણું ચા અડાડી, ચાની એક અડાડી એ ફરજિયાત કમ્પલસરીમાં આવે છે. ચા એ આવકાર છે. જેમ પંજાબમાં લસ્સી, એમ આપણું કાઠિયાવાડી પીણું ચા. ઘણી બધી વખત ગામડાઓમાં જવાનું થાય અને મિત્રો 15 વખત સવારના નીકળ્યા હોય અને સાંજ સુધીમાં 15 વખત થોડી થોડી ચા કોઈને ત્યાં પીવાનું થયું, એવી અસંખ્ય ઘટનાઓ છે. એ માત્ર ચા નથી. એ સમય એનો આવકાર, એ તમારું સાયુજ્યનું પ્રથમ પગથિયું છે. ત્યાં તમે કહો નહીં, મન નહીં ફાવે, મને બોર્નવિટા જોઈએ, નહીં ચાલે. હા, ચાની જગ્યાએ તમને દૂધ આપશે 100%, પણ મે બી બોર્નવિટા કે હોર્લિક્સ ત્યાં નહીં મળે, નેસ્કાફી નહીં હોય. પણ આ બાબતોને તમારે ધ્યાનમાં લેવાની છે. કદાચ તમે ઘરે ફૂલ્લી એસીમાં રહેતા હશો, ગાડી પણ તમારી એસી હશે, પણ ત્યાં તમારે એની વચ્ચે ગરમીમાં જઈને એમ નથી કહેવાનું કે મને બહુ ગરમી લાગે, મને ચાલે. મિત્રો, કેટલાક ફિલ્ડ એવા છે કે જ્યાં તમે તમારી જાતને એડજસ્ટ કરવાની છે. એમાં તમારો ગમો કે અણગમો સ્પષ્ટ બહાર ન આવવો જોઈએ. એટલે સાયુજ્ય અનુભવ છે. સંશોધનમાં ક્ષેત્રકાર્યમાં જવાનું છે. ક્ષેત્રકાર્યમાં જવાનું છે એટલે તમારું સાયુજ્ય છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ. મિત્રો, સ્ટ્રીટ ચિલ્ડ્રનમાં હું કામ કરતો હતો. મેં ખાસ કરીને રેલવે પ્લેટફોર્મ, જે મિત્રો રેલવેમાં મુસાફરી કરતા હશે ખબર હશે કે એમાં જે બાળકો જુદી જુદી વસ્તુઓ, કોઈ વગાડતું ગાતું હોય, કોઈ સિંગ દાળિયા વેચતું હોય, બીજું એ જે બાળકો છે એ ક્યાંકથી આવેલા અનાથ બાળકો છે. એવા બાળકો પર હું જ્યારે કામ કરતો હતો, ત્યારે એ લોકોની સાથે સાયુજ્ય સ્થાપવા માટે હું એટલા માટે આ વાત આપની સમક્ષ રાખું છું કે એની માહિતી એકત્ર કરી અને એને એનામાં કેમ પ્રવેશ કરવો. ત્યારે ખબર પડી કે એ બાળકોની સાંજે, એટલે જ્યારે એક ટ્રેન જાય અને બીજી ટ્રેન આવે એ વચ્ચેનો જે સમયગાળો છે, એ સમયગાળામાં અથવા એ રાતના સમયમાં
એ લોકો બધા જ ભેગા થાય અને ઈસ્ટો રમે. ઈસ્ટો આપને ખબર છે, દોરેલું હોય. અને ત્યાં આપણને એ લોકો સરળતાથી મળે. એટલે એ સમયે ત્યાં નીચે બેસીને એની જોડે ઈસ્ટો રમવા જવાનું શરૂ કર્યું. થોડા દિવસમાં એ લોકો સાથે એટલું બધું સાયુજ્ય, ઘનિષ્ઠતા, મિત્રતા, કે પછી એ લોકો અમને, મારી સાથે બીજા મિત્ર પણ હતા, અમને ટ્રેનમાં સાથે મફતમાં, એટલે કે મને ઓળખે છે ટીટી તમે સાહેબ, ચાલો મારી સાથે ટ્રેનમાં રાજકોટથી વાંકાનેર સુધી જઈએ, વાતો કરીએ, પાછા આવીએ, પાછા જઈએ. અને એની ઇન્ટરનલ જે બાબતો છે એ જાણવાની તક પ્રાપ્ત થાય. એવી જ રીતે એક સ્લમમાં, રાજકોટના એક સ્લમમાં કામ કરતા હતા અમે લોકો. ત્યાં બધા લોકો કેરમ, જાહેર રોડ ઉપર સ્લમમાં કેરમ રમે. અમે લોકો પણ શરૂઆત, પહેલું પગથિયું સાહિત્ય સ્થાપવાનું તે કેરમ રમવાથી જ કરેલું. ભયંકર દૂષણો, દેશી દારૂની ભઠ્ઠીઓ, આ બધું જ આપણી સામે હશે. ત્યારે વસ્તુલક્ષિતા અને દાખવવાની અગાઉ આપણે ભણી ગયા. આત્મલક્ષિતા પ્રવેશ છે નહીં એમ. તો આ બધા જ ઉદાહરણો એટલા માટે હું તમને આપી રહ્યો છું કે સાયુજ્ય સ્થાપવું, ક્ષેત્ર કાર્યમાં જઈને ત્યાં એડજસ્ટ થવું, એ લોકોનો વિશ્વાસ કેળવવો, 100% વિશ્વાસ કેળવવો, એ જે ઘટના છે એને આપણે સાયુજ્ય સ્થાપવું કહીએ છીએ. અને સાયુજ્ય સ્થાપવું એ ક્ષેત્ર કાર્યનો અગત્યનો મુદ્દો છે. અહીંયા ની અંદર જે તે સમયના રિસર્ચના ઉદાહરણો આપેલા છે, તમે વાંચજો. અને જૂના છે. ગ્રામ્ય સંશોધનનો એક અનુભવ અહીંયા લખેલો છે, બહુ જૂનો છે. અત્યારે થોડું નવું આવું, એની અંદર થોડું નવું એડ થયું છે. તો આ બધી જ વસ્તુઓ જે છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. સંશોધન ક્ષેત્રમાં સંશોધકની ભૂમિકા, અનુભવજન્ય સંશોધન ક્ષેત્રમાં શું ભૂમિકા હોય છે આપણી? એક નિરીક્ષક તરીકેની, નિરીક્ષણ કાર્ય, આ બધું જ કરતા કરતા સાથે નિરીક્ષક તરીકેની ભૂમિકા પણ આપણી હોય છે. એક ગ્રામ્ય જન તરીકે ત્યાંના આપણે જઈએ એવી એક પણ આપણી ભૂમિકા હોય છે. મિત્રો, આ તબક્કે એક બીજા સંશોધનનું ઉદાહરણ પણ હું એટલા માટે આ બધા ઉદાહરણો આપું છું. જામનગર જિલ્લામાં 2 વર્ષ અમે લોકો એક સંશોધનની અંદર હું પાર્ટ ઓફ હતો. ડોક્ટરો જે છે એ અમુક પ્રકારના રોગમાં કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપી છે એ રિસર્ચ કાર્ય અમે લોકો કરી રહ્યા હતા જામનગર જિલ્લા આખામાં. મેડિકલ કોલેજ જામનગરની અંદરથી આ સંશોધન થઈ રહ્યું હતું. વિદેશથી પ્રેરિત હતું, ફંડિંગ એજન્સી બહારની હતી. તો એવા સંજોગોમાં 2 પદ્ધતિથી અમે કામ કરતા હતા. એક પદ્ધતિ હતી અનુભવજન્ય સંશોધન. હવે ડોક્ટર્સ કઈ રીતે કામ કરે છે, કઈ ટ્રીટમેન્ટ કરે છે અમુક પ્રકારના રોગમાં, એ જાણવું હોય, અનુભવ કરવો હોય, અનુભવજન્ય સંશોધન કરવું હોય,
તો અમે લોકો પેશન્ટ બનીને ડોક્ટર પાસે જતા. અને તમે જ્યારે ડોક્ટર પાસે, બીજા શહેરના ડોક્ટર પાસે પેશન્ટ બનીને જાઓ, એટલે તમને ઓળખી જવાનો તમે આ શહેરના નથી, કે તમારી બીજી ભૂમિકા શરૂ થાય. અમે સેલ્સમેન બની જતા ત્યાં, અથવા એક બેગ હોય સર સેલ્સમેન, 100 કંપની છે, ત્યારે જે યાદ આવે સેલ્સમેન બની જવાનું. તમારી ભૂમિકા બદલાય છે નવોજન્ય સંશોધનમાં. મિત્રો, તમારી ભૂમિકા નિરીક્ષણ કરવાની છે, માહિતી મેળવવાની છે, તમે તમારું પોતાનું કેર કરવાની છે. તો આ બધી વસ્તુઓ તમારે અનુભવજન્ય સંશોધનમાં જે છે એ ધ્યાને લેવાની. ઘણી બધી વાતો ભૂમિકાના સંદર્ભમાં આપણે કરી શકીએ એમ છીએ. કલાકોના કલાકો સુધી અનુભવ ક્ષેત્ર સંશોધનના હું તમને ઉદાહરણો આપી શકું છું. પણ આપણે થોડી વાતો જે છે તમારી સમક્ષ મૂકી છે. પછીનું જે તબક્કો છે, ક્ષેત્ર સંશોધનમાં માહિતી એકત્રીકરણ અને વિશ્લેષીકરણ. આ બધી જ વસ્તુઓનું એકત્રીકરણ અને વિશ્લેષીકરણ. કેટલાક નિયમો પણ આમાં અનુસરવાના છે. કેટલીક બાબતોનું પણ આપણે જે છે આમાં ધ્યાન રાખવાનું છે. એક, નિરીક્ષણ દરમિયાન નિરીક્ષણ પૂરું થાય, નિરીક્ષણની સામે ક્યારેય નોંધ ન કરવી. તમે કોઈ ઘટના નિરીક્ષક ત્યારે લખવા ન મળો, લખશો તો તમે સામેવાળાની વર્તનને તરત બદલી કાઢશો. નિરીક્ષણ પૂરું થાય એટલે નોંધ કરી લેવી. નોંધ ન થાય ત્યાં સુધી કોઈ સાથે વાતચીત ન કરવી. ઘણી વખત એવું થાય, નિરીક્ષણ કરેલું વચ્ચે કોઈ બીજી વાત આવી જાય તો દબાઈ નમક. પ્રત્યેક નોંધ બને તો તમારી પાસે ડાયરી રાખો. અમે વિદ્યાર્થી મિત્રોને એવું કહેતા કે ભાઈ નાનકડી ડાયરી રાખો, ગામડાઓમાં જાઓ, ડાયરીને સામે કાઢીને ન લખો. તમે ત્યાં ટૂર કમ્પલસરી હોય. અમે લોકો 15 દિવસ આંતરરાજ્ય ટૂરમાં જઈએ, ત્યાં એનજીઓમાં જઈએ, ત્યાં અમુક વિસ્તારોમાં ફિલ્ડમાં જઈએ, ત્યાં યુનિવર્સિટીની મુલાકાત લઈએ, બીજા વિદ્યાર્થીઓને મળીએ. લગભગ ભારતના બધા રાજ્યોમાં હું મારા વિદ્યાર્થી મિત્રોને લઈને ગયો છું. તો એ સમયે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય, ડાયરી ખીચામાં રાખવાની, અને એક કાર્યક્રમ પૂરો થાય, બસમાં બેસે એટલે ડાયરી લખી રાખે, પછી એનો રાત્રે રિપોર્ટિંગ અમે લોકો લઈએ. એનો રિપોર્ટ આવે આખા. રિપોર્ટ ફરજિયાત લખવાનું એટલે ડાયરી ફરજિયાત મેન્ટેન થાય. તો નાની એવી ડાયરી, તારીખ, વાર, સમય, માસ બધું જ અંદર નોંધ કરવાનું. આ તમારી કાચી નોંધ. એમાં જે શબ્દો એ લોકો નવા કંઈ બોલેલા હોય, એની કોઈ નવી પરિભાષાઓ હોય, એની નોંધ કરવાની તમારે. હમણાં જો થોડી વાર પહેલા બોલ્યો અડાળી લો, સૌરાષ્ટ્ર બહારનો કોઈ સંશોધક આવે, અડાડી એટલે શું ખબર નથી. આપને ખબર છે કે ભાઈ ચાની ડીશ અને અડાડી કહેવામાં આવે, તળપદી ભાષા આવે. અસંખ્ય શબ્દો આપણે ત્યાં તળપદી ભાષા. હા ખા લો, આપણે એમ કહીએ હા ખા. બીજા એમ થાય કે શું કે છે, ઉભો રે, ગુજરાતીમાં કઈ થોડી વાર રે, બોલી છે ને આપણે. તો આવા શબ્દોની નોંધ જે છે એ ખાસ જે છે તમારે નોંધમાં લેવી. નોંધના પ્રકાર પાડવા, અલગ અલગ પ્રકારે નોંધ કરવી, વિસ્તૃત લખવી,
આ બધી બાબતો જે છે એ સામાન્ય નિયમોમાં જે છે એ ધ્યાનમાં રાખવી, પોતે અનુભવેલા લાગણીઓ, ભાવનાઓ, વિચારોની પણ મુક્તપણે એમાં નોંધ કરવાની છૂટ છે. સાચા નામ ન લખવા, ઉપનામો, અમુક ઘટનાઓમાં સાચા નામ જે છે ન દર્શાવવા, ઉપનામો આપણે ઘણી વખત જોઈએ છીએ નામને સ્થળ બદલવામાં આવેલ છે, એ જે છે કરેલું હોય મૂવીઝમાં આપણે જોઈએ છીએ, સિરિયલોમાં જોઈએ છીએ. સંપૂર્ણપણે ક્યારે ટેપ રેકોર્ડિંગ આપણે મોબાઈલમાં કરીએ છીએ, સંપૂર્ણપણે ક્યારે ઉપયોગ ન કરવો. આકૃતિ, નકશા નિરીક્ષણ દરમિયાન જે છે દર્શાવવા તમારે. નોંધોમાં ગંદુ, ખરાબ, અનિષ્ટ આવું ક્યારે ઉપયોગ ન કરવો. આપણે ન ગમ્યું હોય આપણા વિભાગો અલગ રાખવા. તો આ નોંધોની વાત થઈ. ક્ષેત્ર નોંધોના પ્રકાર આપણે આગલા વિડીયોમાં જે છે એ જોવાના છીએ. અત્યારે આપણી સૌથી વચ્ચેથી લઈ લઈએ. જય ભારત, જય